એવા ઉદ્ધવજી ભગવાનના દર્શન કરવા આવે છે. ભગવાન પોતાના શરીરનો ત્યાગ કરે છે એની પહેલા પ્રાચીના પીપળા આગળ સૌરાષ્ટ્રના દરિયા કિનારામાં એ જગ્યા છે સુંદર મજાની, સોમનાથ દાદાની ખૂબ સમીપ છે. તમે બધા દર્શન કરવા સોમનાથ જ્યોતિર્લિંગમાં જતા જશો તો તમે એ પ્રભાસ ક્ષેત્ર ખૂબ પ્રભાવી ક્ષેત્ર છે, ત્યાં તમે એ સ્થાનના દર્શન કર્યા હશે કે જ્યાં ભગવાન પોતાનું 125 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને વૈકુંઠ સીધાવે છે, પોતાના આ મનુષ્ય દેહનો ત્યાગ કરે છે. અને ત્યારે ઉદ્ધવજી કહે છે કે પ્રભુ, તમે તો આ સંસાર છોડીને જઈ રહ્યા છો, માનવ દેહ છોડીને જઈ રહ્યા છો, પણ અમને કંઈક આધાર આપતા જાઓ. તમારો વિયોગ અમારાથી સહન નહીં થાય, અમને કંઈક આધાર આપતા જાઓ. એટલે એવી કથા છે કે ભગવાન પોતાના ચરણ પાદુકા ઉદ્ધવને આપે છે. બે જગ્યાએ ભગવાનની ચરણ પાદુકા મસ્તક ઉપર ધારણ કરવામાં આવી છે. એક, ભગવાન જ્યારે વનમાં જાય છે, રામ ભગવાન વનમાં ગયા છે અને ભરત સમસ્ત અયોધ્યાને, પૂરા અયોધ્યાને લઈને સસરા એવા જનક રાજા, માં સાસુ એવા સુનૈનામાં, ત્રણેય માતાઓ અને અવધની પ્રજાને લઈને શત્રુઘ્ન સમેત જ્યારે ભગવાન રામને વળી પાછા વનમાં વિનંતી કરવા આવે છે, વિનવણી કરવા આવે છે કે આપ અયોધ્યા પધારો. અને આપણે જાણીએ છીએ ભરતજીએ ખૂબ પ્રયત્ન કર્યો પણ ભગવાન વનવાસમાં રહેવાનો જ પોતાનો જે દ્રઢ નિર્ણય કરી ચૂક્યા છે એમાંથી ડગતા નથી. અને પછી ભરતજી નક્કી કરે છે કે પ્રભુ ન આવે તો કાંઈ નહીં, પ્રભુનું એક એવું પ્રતીક હોય, ભગવાનનું એવું પ્રતીક હોય જે ભગવાનના વિયોગમાં અમને આધાર આપે. અને ભગવાને પોતાની ચરણ પાદુકા ભરતજીને આપી અને ભરતજી ભગવાનની ચરણ પાદુકા મસ્તક ઉપર ધારણ કરીને પાછા અયોધ્યા આવ્યા. અને જે અયોધ્યાની જે રાજગાદી છે એમાં ભગવાનના ચરણ પાદુકાને બિરાજમાન કર્યા. રામ રાજ્યની બહુ વાતો થતી હોય, રામ રાજ્ય એટલે શું, રામ રાજ્ય એટલે શું, આદર્શ રામ રાજ્ય કહેવાય. આજની તારીખે આપણે એક આદર્શ સુશાસન વ્યવસ્થાની કલ્પના કરતા હોય તો આપણને રામ રાજ્યનું જ એક આદર્શ મને ને તમને મન ધ્યાનમાં આવે. તો રામ રાજ્ય એટલે શું? તો કે રાજગાદી ઉપર વ્યક્તિ નહીં પણ વ્યક્તિની ચરણ પાદુકા બેઠી હોય અને 14 વર્ષ સુધી શાસન વ્યવસ્થિત ચાલે, એને કહેવાય રામ રાજ્ય. કેમ કોઈ વ્યક્તિ બેઠું નથી રાજ સિંહાસન ઉપર. નહીતર તમે વિચાર કરી શકો કે કોઈ એટલી મહત્વની ખુરશી હોય એ 14 વર્ષ સુધી, અને એ રાજા જેવી ખુરશી, તમે ધારી શકો કે પ્રધાનમંત્રીની ખુરશી 14 વર્ષ સુધી ખાલી રહે? ભલે એનું બીજું મંત્રીમંડળ હોય, એની અમાત્ય સંસ્થાઓ હોય, એ પોતપોતાનું કામ કરે, પણ જે મેઇન ખુરશી છે એ ખાલી હોય તો સંસ્થા, આખો દેશ ચાલે? તો રામ રાજ્યનો આપણે બહુ મહિમા ગુણગાન ગાય. રામ રાજ્ય એટલે શું કે પ્રજાની અંદર એટલી સુવ્યવસ્થા છે, પ્રજાની અંદર એટલું અનુશાસન છે કે કોઈ વ્યક્તિ બેઠું ન હોય, એની પાદુકા બેઠી હોય ને તોય રાજ્ય સરસ મજાનું સુવ્યવસ્થિત ચાલે. એ રામ રાજ્યનો આદર્શ. અને એવો તો પ્રભાવ ઉત્પન્ન કર્યો હશે ને અવધના રાજવીઓએ, દશરથ રાજા ને એના પૂર્વજો ને એના પૂર્વજો, એક પ્રભાવ સંસારમાં પ્રસ્થાપિત કર્યો હશે ને કે હે આજુબાજુના રાજાઓ, હે આજુબાજુના પ્રદેશના રાજાઓ, અવધની સામે આંખ ઊંચી કરીને ન જોતા. કાંઈક એવો પ્રભાવ વર્ષોનો જમાવ્યો હોય તો એ રાજા ન બેઠો હોય ને તોય શાસન ચાલ્યા રાખે, એવી ધાક બેસાડી હોય. તો પેલા ભગવાનના ચરણ પાદુકા ભરતજીએ મસ્તક ઉપર ધારણ કર્યા, એક પ્રસંગ. અને ભાગવતજીમાં ઉદ્ધવજી ભગવાન શ્રી કૃષ્ણના ચરણ પાદુકા મસ્તક ઉપર ધારણ કરે છે, આ બીજો પ્રસંગ આવે છે. પણ ઉદ્ધવજી કહે છે કે પ્રભુ આ તો મારા પૂરતું થયું. ભગવાન તમે મને આધાર આપ્યો, વાત સાચી, તમારા વિયોગને સહન કરવાનો, આ તો મારા પૂરતું થયું. પણ સમસ્ત જનનું શું થાય, પ્રજાનું શું થશે?
અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે ઉદ્ધવ, હે પ્રિય સખા, મેં અનેકો વખત અવતારો લીધા છે. ક્યારેક માછલું બનીને આવું, ક્યારેક કાચબો બનીને આવું, ક્યારેક વરાહ બનીને આવું, ક્યારેક વામન બનીને આવું, ક્યારેક પરશુરામ બનીને આવું, ક્યારેક રામ બનીને આવું. અત્યાર સુધી મેં અનેકો અવતારો લીધા છે, પણ જેવા અવતાર પૂરા થાય ને એવું વળી પાછો હું વૈકુંઠ ધામમાં, અથવા તો આપણા શાસ્ત્રો એમ કહે છે કે ક્ષીર સાગરમાં ભગવાન શયનાવસ્થામાં આવી જાય છે. શેષનાગની શૈયા હોય અને એના ઉપર ભગવાન નારાયણ વિરામ અવસ્થામાં હોય અને માં લક્ષ્મી ભગવાનના ચરણ સ્થાને હોય. આ દ્રશ્ય આપણે બધા જાણીએ છીએ. એટલે શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે, હે સખા, અત્યાર સુધી હું જ્યારે જ્યારે અવતાર લેતો ને, એટલે અવતાર કાર્ય પૂરું થાય એટલે વળી વૈકુંઠમાં સીધાવું અથવા તો ક્ષીરસાગરમાં ચાલ્યો જાઉં. પણ આ વખતે જ્યારે મેં અવતાર લીધો છે ને, તો હવે હું ક્ષીરસાગરમાં નહીં જાઉં, હું બીજા સાગરમાં જઈશ. તો ઉદ્ધવજીને પ્રશ્ન થયો, પ્રભુ કયા સાગરની વાત કરો છો? તો કે જે ગ્રંથની અંદર કૃષ્ણ ભક્તના, હરિભક્તના ગુણોનો રસ ભર્યો છે, એ રસ સાગરના પેટાળની અંદર હું મારો તેજ પધરાવતો જઈશ. એટલે શ્રીમદ ભાગવતની અંદર હું મારો તેજ પધરાવતો જઈશ. અને કળિયુગના લોકોને જો મારો આધાર લેવો હોય, મારું શરણ લેવું હોય, તો કળિયુગી જીવ શ્રીમદ ભાગવતના શરણે વયો જાય. એ મારા જ શરણે આવ્યો છે. ભગવાન ઉદ્ધવજીને કહે છે कि जिसमें भक्तों के चरित्र का रस भरा है, रस सागर. શ્રીમદ ભગવદ ગીતા અને શ્રીમદ ભાગવત આ બંનેમાં આ જ મુખ્ય ફરક છે. ઘણી વખત આપણે ગીતા શ્રી બેમાં શું છે, આગળ શ્રીમદ લાગે ને એટલે આપણાથી ક્યાંક આમ થઈ જાય કે બે એક જ હશે. ખાસ કરીને જે શાસ્ત્રોના સંપર્કમાં બહુ ન આવતા હોય, એવો યુવા વર્ગ હોય, એને ઘણી વખત એમ થાય 7 દીની કથા પૂરી થાય ને પછી ઘણા આમ કહેવા આવે કે તમારી શ્રીમદ ભગવદ ગીતાની કથામાં બહુ મજા આવી. એટલે પછી મને કહું કે શ્રીમદ ભગવદ ગીતા નહોતા, ઈ શ્રીમદ ભાગવત પુરાણની કથા હતી. એટલે ઘણી વખત આપણે શ્રીમદ ભગવદ ગીતા અને શ્રીમદ ભાગવત પુરાણ આ બેનો ફરક. શ્રીમદ ભગવદ ગીતા, ગીતા એટલે ગીત. ગીત કોના દ્વારા ગવાયેલું? સ્વયં ભગવાન દ્વારા ગવાયેલું. અર્જુનને જે ભગવાને બોધ આપ્યો છે ગીત રૂપે, એને કહેવાય ગીતા, જે સ્વયં ભગવાન બોલી રહ્યા છે. અને ભાગવત એટલે શું? ઓલામાં ભગવાન સ્વયં બોલે છે. અને ભાગવત એટલે શું? અહીંયા ભગવાન વિશે બોલાઈ રહ્યો છે, ભગવાનના ગુણો ગવાઈ રહ્યા છે. ઓનામાં બધી યુદ્ધની વાતો છે, જ્ઞાનની વાતો છે, કર્મની વાતો છે. યુદ્ધમાંથી નાસી રહેલા અર્જુનને વળી પાછા કર્મમાં જોતરવાની વાત છે. અને શ્રીમદ ભાગવત એ પ્રેમ શાસ્ત્ર છે. શ્રીમદ ભગવદ ગીતામાં 700 શ્લોકો છે. ભગવાને 700 શ્લોકો ગાયા છે યુદ્ધના પહેલા દિવસે. શ્રીમદ ભાગવત પુરાણમાં 18,000 શ્લોક છે. શ્રીમદ ભગવદ ગીતા એ મહાભારતનું એક પ્રકરણ છે. મહાભારતમાં 1,00,000 શ્લોકો છે એવું કહેવાય છે. 1,00,000 શ્લોકો છે. ઈ 1,00,000 શ્લોકોમાં 700 શ્લોકોનું એક ચેપ્ટર છે, ઈ છે શ્રીમદ ભગવદ ગીતા. ઈ એક પ્રકરણ છે. શ્રીમદ ભગવદ ગીતાના જે ભગવાન છે, એમાં જે ભગવાન કૃષ્ણની વાત થઈ છે, ઈ ભગવાન ખૂબ પુખ્ત વયના છે, મેચ્યોર છે, રાજનીતિજ્ઞ છે, રાજકારણી છે. महाभारत के कृष्ण कैसे हैं? महाभारतना कृष्ण क्यांय माखण चोरी करे नहीं, क्यांय रासलीला करे नहीं, क्यांय वेणुनाद करे नहीं. महाभारत के कृष्ण कौन है?
महाभारत के कृष्ण व्यू रचना करे, षड्यंत्रों करे, कूटनीति बनावे, वो महाभारत के कृष्ण है। અને ભાગવતના શ્રી કૃષ્ણ કેવા છે? માં યશોદાના ખોળામાં પોઢે, માખણ ચોરી કરે, ગિરિરાજ ધરણ કહેવાય, અસુરોના ત્રાસથી પૃથ્વીને મુક્ત કરાવે. એ ભાગવતના શ્રી કૃષ્ણ અને મહાભારતના શ્રી કૃષ્ણમાં ઘણો ફેર છે એક જ, પણ વ્યક્તિત્વમાં ફરક છે. નથી હોતું આપણે નાના હોય ત્યારે કંઈક અલગ હોય અને યૌવાનીમાં અલગ હોઈએ. એક વખત હવે આ ભાગવત કથાની રચના કેવી રીતે થઈ એની વાત છે. કથાઓ તો આપણે અનેકો વખતો આપણે આ સાંભળતા જ રહેતા હોઈએ છીએ, પણ આ શાસ્ત્રો ની ઉદ્ભવ કેવી રીતે થયા? એક વખત હિમાલયમાં ચારધામની યાત્રા તમે કરવા આમાંથી ઘણા લોકો ગયા હશો. તો બદ્રીનાથ ધામ છે હિમાલયમાં, અને બદ્રીનાથ ધામમાં વ્યાસજીનો આશ્રમ છે અને વ્યાસ ગુફા પણ છે. એક છે વ્યાસ ગુફા અને બીજી ગણેશ ગુફા. આમાંથી કોઈ ગયા હોય તો તમે કદાચ દર્શને કર્યા હોય. વ્યાસ ગુફા છે, ગણેશ ગુફા છે. તમને આપણને બધાને ખબર છે કે વ્યાસજી બોલતા જાય અને ગણેશજી લખતા જાય. તો એક ગુફામાં વ્યાસજી બેઠા બેઠા ઉચ્ચાર કરે, ઉદ્ગાર કરે, અને બીજા એક ગુફામાં બેઠા બેઠા ગણેશજી લખતા જાય. મહાભારત આવી રીતે લખાણું છે, એવી કથા છે. તો મહાભારતની રચના કરી, બધા વેદોનું સંપાદન કર્યું, એનું સંકલન કર્યું, બ્રહ્મસૂત્રની રચના કરી. આ બધું રચના કર્યા પછી વ્યાસજી પોતાની ગુફામાં બેઠા છે અને વ્યાસજીનું મન અશાંત છે. અને ત્યાં નારદજી આવે છે. નારદજી કહે છે, કેમ વ્યાસજી મજામાં કેમ નથી? બાપજી, શાંતિ નથી મળતી. આટલી બધી રચનાઓ કરી, આટલું બધું સાહિત્ય લખ્યું, હજી સુધી શાંતિ નથી મળતી. અને ત્યારે નારદજી વ્યાસજીને કહે છે, હે વ્યાસજી, તમને માઠું ન લાગે તો એક વાત કહું. તમે અત્યાર સુધી જેટલી પણ રચનાઓ કરી છે ને, એ બધી જ્ઞાન સંબંધી હતી, કર્મકાંડ સંબંધી હતી. તમે જ્ઞાનનો મહિમા કર્યો, વિદ્વત્તાનો મહિમા કર્યો, પણ હજી સુધી તમે હરિના ગુણ ગાયા નથી. અને જ્યાં સુધી વ્યક્તિ હરિના ગુણ ગાતો નથી ત્યાં સુધી એને શાંતિ મળતી નથી. જ્યાં સુધી હરિના ગુણ ગાતો નથી ત્યાં સુધી એને શાંતિ મળતી નથી. આમાં જ્ઞાનમાં શાંતિ નથી. જ્ઞાન અશાંતિ પેદા કરે. જેટલું માણા ઓછું, મેં તો આપણે બધા અનુભવ હશે, જેટલું માણાને ઓછું ખબર પડે ને એટલો માણા સુખી હોય. અનુભવ્યું છે કે નહીં? જેટલું આપણને ઓછું ખબર હોય ને એટલે આપણે સુખી હોય. તમે જોજો, ગામડાના અમુક અભણ ડોહિયું હોય કે બાપા હોય, જેને બહુ નિરક્ષર હોય, અભણ હોય, પણ એ લહેરમાં હોય, અને જે બહુ જ્ઞાની હોય ને એ હંમેશા એને, જ્ઞાની લોકો જેટલા હોય ને દુનિયામાં, એના મોઢા તમે જોજો, દુનિયામાં જેટલા જ્ઞાની લોકો હોય ને, જ્ઞાની લોકોના મોઢામાં શાંતિ તમને નહીં દેખાય. જ્ઞાનીઓનું મોઢું કેવું હોય? આમ આંખોના ભોરા આમ હોય. જ્ઞાનીઓના ચહેરા જોજો, ક્યારે એના ઉપર પ્રસન્નતા નહીં હોય, ક્યારે એના મુખ પર પ્રસન્નતા નહીં હોય, શાંતિ નહીં હોય. શું કામ? કારણ કે આ ઘોડા છે ને, અમારા અમુક સાથે ભણતા અમુક ડોક્ટર, પછી એ ડોક્ટર બન્યા અને પછી હું વાત કરતા હોઉં ને,
એટલે હું ઘણી વાર એમ કહેતી હોય તમારે કેટલું સારું, તમે આમ બીમાર પડો તો તમારે અડધી રાત્રે તમારે કાંઈ ચિંતા નહીં, તમને ખબર જ હોય કઈ દવા લેવી ના શું. એને કંઈ અમને એટલે જ વધારે ચિંતા થાય. આ દવાની પત્રિકડી ખોલીને તો અમને બહુ, તમે તો હજી અમે તમને લખી દઈ કે આ દવા ખાઈ લેજો એટલે તમે 3 ટાણા આંખ મીચીને તમે તમારા ઉપર ભરોસો રાખીને ખાઈ લ્યો, કારણ કે તમને ખબર નથી આની અંદર શું છે, અમને ખબર છે આની અંદર શું છે, એટલે અમને વધારે ચિંતા થાય કે આ દવા ન ખવાય. હા, આપણને ખબર ન હોય ને એટલે આપણને ચિંતા ન હોય. તમે તમારે ભરોસો રાખીને ખાઈ લ્યો અને 2 દી આપણે હાજરી થઈ જાય. ડોક્ટરો બહુ ગોટે ચડે, કારણ કે એને ખબર છે બુદ્ધિ છે ને કાતર જેવી છે. બુદ્ધિ કાતરનું કામ કરે, જેની પાસે હોય ને એને કાપે ને સામે વાળાને કાપે. અને જો જ્ઞાનથી શાંતિ મળી જતી હોય, વિદ્વતાથી શાંતિ મળી જતી હોય તો વ્યાસજી શાંત ન હોવા જોઈએ. અહીંયા વ્યાસજી કહે છે કે મને શાંતિ નથી, અને આપણા શાસ્ત્રો કહે છે અશાંતસ્ય કુત સુખમ, અશાંતિમાં સુખ ક્યાં છે? હરિના ગુણ ગાયા નથી. અને તમે કોઈ ભક્ત હોય ને, ભક્ત જે બહુ જ્ઞાન ચર્ચામાં નથી સમજતો, જેને બહુ શાસ્ત્ર હારે બહુ લેવા દેવા નથી, બહુ શાસ્ત્રો વાંચ્યા નથી, તમે અને ખાલી એને રામ નામ બસ એમાં એક શ્રદ્ધા હોય, અથવા તો કૃષ્ણ નામ, રાધા નામ, જે પણ એના ઈષ્ટ હોય એ ખાલી એ નામ લેતો હોય ને ત્યારે તમે એનો ચહેરો જોજો, એના ચહેરા ઉપર કેટલી પ્રસન્નતા હશે. હા, તમે ભક્તનો ચહેરો જોજો અને જ્ઞાનીનો ચહેરો જોજો. તમે હરિના ગુણ ગાયા નથી એટલે હજી તમને અશાંતિ છે. તમને હું ભગવાન નારાયણથી ઉદ્ગારિત થયેલા એવા 4 શ્લોકો હું તમને આપું છું. અહમેવા સમેવાગ્રે નાન્યત યત સદ અસત પરમ પશ્ચાદહમ યદેતચ યો વશિષ્યેત સોસ્મ્યહમૃતેત યદ અભિતેત ન પ્રતિયેત ચાત્મની તદિત્યાત્મનો માયામ યથા ભાસો યથા તમા યથા મહંતિ ભૂતાની ભૂતેષુ ચાવચેષ્મનો. આમ 4 શ્લોકો ચતુશ્લોકી ભાગવતના રૂપે નારદજી 4 શ્લોકો વ્યાસજીને આપે છે કે આ મૂળ તમને 4 શ્લોકો આપું. અને ભાગવત છે ને એ ખરેખર મૂળ 4 શ્લોકોની છે. મૂળ ભાગવત 4 શ્લોકોની છે. એ 4 શ્લોકો નારદજી વ્યાસજીને આપે. અને આ 4 શ્લોકો સૌથી પહેલા નારાયણ આ 4 શ્લોકો પોતે ઉદ્ગાર કરે, બ્રહ્માજીને આપે, બ્રહ્માજી નારદજીને આપે, અને નારદજી વ્યાસને આપે, અને વ્યાસ 4 માંથી 18,000 શ્લોકોનો વિસ્તાર કરે. વ્યાસ શબ્દનો અર્થ જ એ થાય ટુ ઇલોબરેટ, વિસ્તાર કરવો. વ્યાસનો અર્થ આપણે ગણિત મળતા હોય, વ્યાસ કોને કહેવાય? ચકેડું હોય ઈ ડાયામીટર વ્યાસ, વિસ્તાર કરવો. આનો વિસ્તાર કેટલો છે એટલે એમ કે આનો વ્યાસ કેટલો છે. व्यास का अर्थ होता है विस्तार करना। स्वयं नारदजीए 4 श्लोको व्यासजी ने आप्या। नारदजी छे ने आम तो विष्णु भगवानना 24 अवतारोमांना एक अवतार छे। विष्णु भगवानना 24 अवतारो छे અને એમાંના એક અવતાર 24 માંના એક છે એ અવતાર છે નારદજી।